નમસ્કાર, સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર। હવે વિસ્તારથી સમાચારો પર નજર કરવામાં આવે તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોના દોરની શરૂઆત થઈ ચૂકી છે। શક્તિસિંહ ગોહિલ અને આપ નેતા વચ્ચે બેઠક યોજાયાના અહેવાલ સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મુજબ રાજીવ ગાંધી ભવન ખાતે બંને પાર્ટીઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજીવ ગાંધી ભવન ખાતે આ બેઠક મળી છે અને બંને પાર્ટીઓના પ્રદેશ પ્રમુખો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને મહત્વના નેતાની પણ ઉપસ્થિતિ જોવા મળી રહ્યા છે। 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેને લઈને અત્યારથી જ ધમધમાટ જોવા મળી રહ્યું છે। શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેની સાથે આપના અન્ય નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે વિવિધ માંગોને લઈને પણ આ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં કઈ રીતે ચૂંટણીની માહિતી તૈયાર કરવી, કઈ રીતે રણનીતિ આગળ ઘડવી, તે તમામ મહત્વની બાબતે ચર્ચા થઈ છે। આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા ધવલ। ધવલ, જે રીતની માહિતી સામે આવી રહી છે કે ચૂંટણીઓની તારીખોની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે, કઈ કઈ બાબત છે જેની ઉપર ચર્ચા થઈ? जी ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે, સાથે જે આમ આદમી પાર્ટીના સેક્રેટરી ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ, વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર સાથે બેઠક કરવામાં આવી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીમાં જે ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે તો આપના ફાળે 2 બેઠક આપવામાં આવી છે, ભરૂચ અને ભાવનગર જે લોકસભા બેઠકના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, અને બંને ઉમેદવારોને કોંગ્રેસ કઈ રીતે ટેકો કરશે, કોંગ્રેસ પક્ષ કઈ રીતે મદદ કરશે અને સાથે જે 26 માંથી જે 24 બેઠકો બાકી રહી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો ઉભા રહેશે, તેને જ આમ આદમી પાર્ટી કઈ રીતે મદદ કરશે તેને લઈને બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે। તો સાથે જ બીજી વાત એ કરવામાં આવે તો જે 5 વિધાનસભાની જે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ છે તેમાં વિસાવદર હજી સુધી ગુજરાત હાઈકોર્ટમાં તેનો મુદ્દો પેન્ડિંગ હોવાથી તેની જાહેરાત નથી થઈ શકી, પરંતુ જે 5 બેઠકો વિધાનસભાની પણ ડિક્લેર થઈ છે પેટા ચૂંટણી માટે, તેની અંદર પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે કે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ઇન્ડિયા ગઠબંધન પ્રમાણે ચાલે તો કેટલી બેઠકો કયા પક્ષ સાથે લડવી અને કયા પક્ષને કઈ બેઠકો આપવી તેની પણ ચર્ચા કરવામાં આવશે, તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાથે બીજી વાત એ પણ જાણવા મળી રહી છે કે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે બંને ભેગા મળીને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને કઈ રીતે પડકાર આપવો, ભાજપ સાથે કઈ રીતે પડવું અને ભાજપથી જે 5 લાખની લીડનો આશાવાદ જે ભાજપના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે તે લીડ કઈ રીતે ઓછી કરવી તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે બેઠક અત્યારે હાલ શરૂ થઈ છે તેમાં આપના નેતા અને કોંગ્રેસના નેતાઓ સહિત તમામ હોદ્દેદારો અત્યારે હાલ બેઠકમાં ભાગ લીધો છે અને તમામ નેતાઓ બેઠકમાં પહોંચ્યા છે। જી ચોક્કસ ધવલ, આમ જોવા જઈએ તો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ એક સાથે યોજાવાની છે, ત્યારે શું લાગી રહ્યું છે, કઈ ફોર્મ્યુલા અપનાવી શકે છે, કઈ રીતે સીટ શેરિંગ થઈ શકે છે? જી ચોક્કસથી જે પેટા ચૂંટણીનો સવાલ હતો તે આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ પૂછવામાં આવ્યું, તેમને પણ એમ કહ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેતો છે, શીર્ષ નેતૃત્વ નિર્ણય લેતો છે વિધાનસભાની ચૂંટણીની અંદર વોટ શેરિંગ કઈ રીતે કરવું, કઈ રીતે સીટ શેરિંગ કરવામાં આવે, કારણ કે તે મુદ્દો છે તે કેન્દ્રથી નક્કી થતો હોય છે। એટલે કે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગે છે અને આપના સંયોજક છે અરવિંદ કેજરીવાલ, તે બંને દ્વારા જે આ ઇન્ડિયા ગઠબંધનના અંતર્ગત જે નિર્ણય લેવામાં આવશે તેના જ ભાગરૂપે જે ગુજરાતની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેને લઈને પણ જે સીટ શેરિંગ છે તે પ્રમાણે કરવામાં આવશે। એટલે કહી શકાય કે 5 જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક 1 થી 2 સીટ આમ આદમી પાર્ટી પણ લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દેખાતું હશે અને જે સીટ ઉપર આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં સૌથી સારા મત મેળવ્યા છે તે કોંગ્રેસ પ્રથમ નંબરે રહી હશે તો બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી રહેશે, તેવી જગ્યા ઉપર પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તેવી શક્યતાઓ જરૂરથી દેખાઈ રહી છે। જી ધવલ, આભાર સમગ્ર માહિતી બદલ।